ફિલ્મ સ્ટોરીમાં એમ છે કે જેમ રાઇટર સરે અત્યારે કીધું પ્રેસ કોન્ફરન્સમાં કે આ બે બાપ દીકરાની કહાની છે. એક છોકરો છે જેની પાસે બધું જ છે અને એક છોકરો છે જેની પાસે મતલબ એ વસ્તુઓ કરે છે આઉટ ઓફ રિસ્પોન્સિબિલિટીઝ. એની કહાની છે કે કેટલું ક્લાસિઝમ છે આપણી વસ્તુઓમાં અને એના વિશે તમને લેસન્સ જાણવા મળશે કે મતલબ શું એક્ઝેક્ટલી ફિલ્મ છે. ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે અને ક્યાં થિયેટરમાં આવવાની છે? ફિલ્મ 16 જાન્યુઆરી રિલીઝ થાય છે, રાઇટ આફ્ટર ઉત્તરાયણ. મસ્ત વીકેન્ડ આવી રહ્યું છે અને 16 જાન્યુઆરી મોજે દરિયા. ફિલ્મની શું સ્ટોરી છે આખી? એ ફરીથી કારણ કે હું એટલું સ્મૂથલી નહીં કહી શકું કારણ કે જેને લખી છે એના મગજમાં છે અને એ સારી રીતે એક્ઝિક્યુટ કરી શકશે. તો બેસિકલી બે બાપ દીકરાની સ્ટોરી છે. એક બાપ છે જે એના છોકરાને બધું જ આપવા ઈચ્છે છે પણ એમના રિશ્તામાં તો પણ એક કટાક્ષ છે અને એક છે જેની પાસે કંઈ આપવા માટે નથી પણ ખાલી પ્રેમ છે. અને આ બંનેના છોકરાઓના જ્યારે રસ્તા અથડાય છે ત્યારે બહુ જ બધું કોમેડી, હ્યુમર ને ડ્રામા નીકળે છે. એક સિચ્યુએશનલ કોમેડી ટાઈપ ફિલ્મ છે. ફિલ્મની અંદર એવો કોઈ સીન કે જે લોકો સુધી લોકોને કનેક્ટેડ થઈ જાય એવો કોઈ સીન તમે જોઈ શકીએ? તો આઈ થિંક એક જે પાર્ટીની પહેલાંવાળો સીન છે એમાં બહુ જ બધું ડ્રામા ચાલી રહ્યું છે. બધા જેટલા કેરેક્ટર્સ છે એ બધાનું કંઈક કોન્ફ્લિક્ટ ચાલી રહ્યું છે ત્યારે કોઈકની કોઈક સાથે તમે રિલેટ કરશો એ ચોક્કસ વાત છે. કેટલા કેરેક્ટર છે અને તેનો શું રોલ છે? તો બેસિકલી મેઇન કેરેક્ટર્સ પણ હું ગણાવું ને તો આપણી પાસે ઓછામાં ઓછા 20 છે અને જેમના એટલે સારા એવા પાર્ટ્સ ગણાય એવા 50 કેરેક્ટર્સ છે આ ફિલ્મમાં. એટલે બહુ જ બધા ફ્લેવર્સ છે, બહુ જ બધી ટાઈપથી ડ્રામા અને કોમેડી આવવાની છે. પિક્ચરનું નામ કેમ મોજે દરિયા? કેમ કે આ ફિલ્મ જોઈને તમને એક જ અહેસાસ ને અનુભવ થશે છે મોજનો. અને એ ફિલ્મમાં બધા જે છે ને એ બધા મોજમાં રહેવાવાળા કેરેક્ટર. ફિલ્મ દ્વારા લોકોને શું સંદેશો મળશે આની? તો બેસિકલી સંદેશ એ રીતનો છે કોમેડીમાં વિખરેલો અને ભરાયેલો કે તમારી પાસે જે છે ને એની વેલ્યુ કરતા છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ.